છેલ્લી વાર હવે ખડખડાટ હસીએ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધી મિરર ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર ગીરથી. ગીર અભયારણ્ય સાસણ ગીરમાં આવેલ એક સાવજ રિસોર્ટ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. આજે 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વિશાખાપટ્ટનમમાં અને અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કર્યા. વડોદરામાં પાટીલે યોગ કરી મહત્વ સમજાવ્યું તો સુરત રાજકોટમાં લાખો લોકો વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. ગીર અભયારણ્ય ખાતે સાવજ રિસોર્ટના માલિક વિજયભાઈ શિવાણી અને રિસોર્ટના સમગ્ર સ્ટાફે વહેલી સવારે યોગ કરી યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. તેમજ સાવજ રિસોર્ટ સાસણગીર ખાતે વર્લ્ડ યોગા દિવસ નિમિત્તે શ્રી વિજયભાઈ શિવાણી અને શ્રી ભારતભાઈ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ 3 દિવસની શ્રી રવિશંકર મહારાજની શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને આનંદનો લાભ બધા સૌ સાથે મળીને લીધો. દેશ વિદેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સાવજ રિસોર્ટ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રખ્યાત સાવજ રિસોર્ટ દર ફેસ્ટિવલ દરમિયાન હોટલના સ્ટાફ સાથે ઉજવણી કરતા હોય છે. સામાન્ય મધ્યમ વર્ગના લોકો માટે જાણીતી સાવજ રિસોર્ટ સાસણગીર ખાતે પ્રવાસી ટુરિસ્ટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બિંદુ બની છે. ચૌહાણ જયંતિકુમાર, ધી મિરર ન્યૂઝ, ગીર સોમનાથ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો ધી મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.